નમસ્કાર. સાંસ્કૃતિક વિરાસત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો આપણે સૌ ઘર લેવાનો વિચાર કરતા હોઈએ તો ચાણક્યની આ 4 બાબત આપણે યાદ રાખવી જોઈએ. ચાણક્યના મતે આ 4 જગ્યાએ ભૂલથી પણ ન ખરીદવું જોઈએ ઘર. અર્થશાસ્ત્રી ચાણક્યએ માનવ જીવનને સુખમય બનાવવા માટે ઘણા ઉપાયો જણાવ્યા છે. ચાણક્યના નીતિશાસ્ત્રમાં પ્રેમ, કરિયર અને માન સન્માન વગેરે જેવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આચાર્ય ચાણક્યએ જણાવ્યું છે, વ્યક્તિને પોતાનું ઘર હંમેશા સમજી વિચારીને ખરીદવું જોઈએ. ઘર ખરીદવા ઉપરાંત આજુબાજુની જગ્યા અને પાડોશીઓને પણ સારી રીતે પારખવું જોઈએ. આજે અમે તમને જણાવ્યું કે આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિએ કઈ જગ્યા ઉપર પોતાનું ઘર ન વસાવવું જોઈએ, અન્યથા તેમને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જોઈએ એ 4 બાબતો. પહેલું છે આદર અને સન્માન. આચાર્ય ચાણક્યએ પોતાની નીતિશાસ્ત્રમાં લખ્યું છે કે વ્યક્તિએ પોતાનું ઘર એવી જગ્યાએ વસાવવું જોઈએ જ્યાં તેનું સન્માન ન થાય. સારા પાડોશીએ વ્યક્તિના વર્તન પર ઘણી અસર પડે છે. તેથી તમારું ઘર એવી જગ્યાએ સ્થાયી કરવું જ્યાં તમારું સન્માન હંમેશના માટે થાય. બીજું છે આજીવિકાનું સાધન. આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિએ એવી જગ્યાએ ક્યારેય પોતાનું ઘર વસાવવું જોઈએ નહીં જ્યાં આજીવિકાનું કોઈ પણ સાધન ના હોય. આ સિવાય ઘરની નજીક હોસ્પિટલ અને કરિયાણાની દુકાન હોવી ફરજિયાત છે. જો તમારા ઘરની નજીક કોઈ જરૂરી ઘર વપરાશની ચીજવસ્તુઓની દુકાન કે દવાની દુકાન નથી તો ઇમરજન્સીની પરિસ્થિતિમાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ત્રીજું છે સંબંધી. આચાર્ય ચાણક્યએ પોતાની નીતિશાસ્ત્રમાં કહ્યું કે વ્યક્તિ હંમેશા પોતાના સંબંધીઓ અને પરિવારના સભ્યોની નજીક રહેવું જોઈએ. આ તમને ઇમોશનલ સપોર્ટ આપે છે. આ ઉપરાંત સાથે રહેવાથી પરિવારો વચ્ચે પ્રેમ રહે છે, જેના કારણે તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સરળતાથી ઉકેલ મેળવી શકે છે. ચોથું છે પરિવહનની સુવિધાઓ. અર્થશાસ્ત્રી આચાર્ય ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે વ્યક્તિએ ક્યારેય પણ પોતાનું ઘર એવી જગ્યાએ ન બનાવવું જોઈએ જ્યાં વાહન વ્યવહારની સુવિધા ન હોય. તમે એવા સ્થળે જ આનંદથી રહી શકો છો જ્યાં પરિવહન માટે રિક્ષા અથવા ઓટો ઉપલબ્ધ હોય. આ સિવાય જો શક્ય હોય તો ઘરને હંમેશા પબ્લિક ટ્રાન્સપોર્ટથી નજીક લેવું જોઈએ. આનાથી ગમે ત્યાં મુસાફરી કરવામાં તમારો સમય બચી શકે છે. આ ઉપરાંત મુસાફરી દરમિયાન તમને બિનજરૂરી થાક લાગશે નહીં. તો મિત્રો, આ હતા આચાર્ય ચાણક્યની 4 બાબતો જે આપણને નવું ઘર વસાવવામાં ઘણા બધા ઉપયોગી સાબિત થઈ શકે છે. આ માહિતી તમને પસંદ આવી હોય તો હાલમાં જ સાંસ્કૃતિક વિરાસત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, તેમજ વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચે તેવું ફોરવર્ડ કરો.